Determination of term symbol. First example, P1. P1 P ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે આ પ્રકારે ડ્રો કરવાનું રહે છે કે પીમાં એક ઇલેક્ટ્રોન. તો હુન્ડ્સ રૂલ મુજબ તમને ખબર છે કે સ્ટેબલ ઓર્બિટલ કઈ હોય, અને આ ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખેલી છે. તો પેલો જે ઇલેક્ટ્રોન છે એ મેગ્નેટિક ઓરિએન્ટેશન +1 છે એ બ્લોકમાં છે. આટલું ધ્યાનમાં રાખવાનું છે, મતલબ આટલું પહેલાં ડ્રો કરવાનું છે. હવે એ, બી અને સી જે ત્રણ સ્કીમ છે એ એપ્લાય કરવાની છે. ફર્સ્ટ SS કપલિંગ, પછી આગળ બી LL કપલિંગ અને સી JJ કપલિંગ. આટલું રાખશું એટલે ફૂલ ટર્મ સિમ્બોલ તૈયાર થઈ છે. એમાં શરૂઆત કરીએ છીએ આપણે એથી. એ માટે MS ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર S, એક જ ઇલેક્ટ્રોન છે અને એની સ્પિન અપ છે, તો એ +½ થઈ ગયું. હવે એ જો +½ થતું હોય, S છે એ +½ છે, તો એની સ્પિન એટલે કે સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી, તો એનું ઇક્વેશન છે 2s + 1. 2s + 1 S = 1/2. આટલું રાખી દીધું ઇક્વેશનમાં, તો 2 2 કેન્સલ થઈ જાય, તો એનો આન્સર આવે 2. મતલબ સ્પિન મલ્ટિપ્લિસિટી 2 થઈ છે. અને એકવાર આપણે ચેક કરવાનું કીધું છે કે બીજું ઇક્વેશન છે સ્પિન મલ્ટિપ્લિસિટીનું, જે માત્ર ગ્રાઉન્ડ સ્ટેટમાં જ યુઝ થઈ છે, n+1. n+1 મૂકો, n = નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન, તો 1 + 1 = 2. મતલબ સ્પિન મલ્ટિપ્લિસિટી બંને ઇક્વેશનથી એક સરખી જ આવે છે, 2. તો આ વાતથી સ્પિન મલ્ટિપ્લિસિટીની. SS કપલિંગ ઉપરથી કેપિટલ S આવશે, અને કેપિટલ S આવે એના ઉપરથી સ્પિન મલ્ટિપ્લિસિટી આવે. તો અહીંયા SS કપલિંગની વાત પૂરી થઈ ગઈ. હવે નેક્સ્ટ LL કપલિંગ બી ML કેપિટલ L. તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે આપણે એક સ્ટેપ જ ગયા છીએ, M1 L1, બસ આટલું જ. તો M1 L1 માં શું મૂકવાનું છે, તો M1 = થઈ છે +1 મેગ્નેટિક ઓરિએન્ટેશનની વેલ્યુ, અને L1 મતલબ એક ઇલેક્ટ્રોન છે હાલ એમાં. તો +1 × 1 +1 × 1, તો એનો આન્સર 1 આવે. અને 1 આન્સર આવે, L = 1 છે, તો એનું ટર્મ થઈ છે કેપિટલ P. ટર્મ થાય છે કેપિટલ P. આ LL કપલિંગની વાત થઈ. નેક્સ્ટ આપણે જોઈએ JJ કપલિંગ. સી માટે હવે શું કરીશું, તો કે કેપિટલ L કેટલું છે, તો 1, અને કેપિટલ S કેટલું છે, તો બરાબર ધ્યાન રાખવાનું, અહીંયા Sની વેલ્યુ મૂકવાની છે 1/2. ભૂલથી પણ અહીંયા Sની વેલ્યુમાં તમે સ્પિન મલ્ટિપ્લિસિટી ક્યારેય ના મૂકી દેતા, નહીંતર આન્સર બદલાઈ જાય. તો L અને S રાખ્યા પછી આપણી પાસે ઇક્વેશન છે. હાલ ફૂલ ઇક્વેશન એકવાર જોઈ લઈએ. જે પોસિબલ L + S to L - S, કારણ કે આપણને એ પણ ખબર છે જે સિલેક્ટ વેલ્યુ કઈ હોય, કારણ કે જે સિલેક્શન માટે આ <½ ફિલ્ડ છે, મતલબ L - S ડાયરેક્ટ મૂકો તો પણ ચાલે, પણ આપણે એકવાર ફૂલ ઇક્વેશન મૂકીને જોઈ લઈએ. જે પોસિબલ કેટલું બને, L + S થી લઈ અને L - S સુધી. તો જે પોસિબલ 1 + ½ to 1 - ½, તો એમનો આન્સર રહી છે 3/2 to 1/2. મતલબ બે જ પોસિબલ વેલ્યુ રહે, 3/2 અને 1/2. આ બેમાંથી કોઈ એકને આપણે સિલેક્ટ કરવાની છે. તો આપણે ટર્મ સિમ્બોલમાં કઈ મુકાય, તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોવાની છે. જો આ હાફ ફીલ્ડ અથવા મોર દેન હાફ ફીલ્ડ હોય, તો J = L + S લખાય. પણ આપણને P1 જે આપેલું છે એ <½ ફીલ્ડ છે, મતલબ J = L - S લખાય છે. મતલબ આમાંથી એક વેલ્યુ સિલેક્ટ કરવાની આવે, તો એ છે 1/2. સિલેક્શન ઓફ J વેલ્યુ. P1 is <½ field electronic configuration. So J selection, J = L - S, L = 1, S = 1/2. તો J વધે 1/2, અને એમનો ટર્મ સિમ્બોલ થઈ છે, આખું રિપ્રેઝન્ટેશન લખો, મલ્ટિપ્લિસિટી, L વેલ્યુ અને J, એટલે ટર્મ સિમ્બોલ થઈ છે 2P 1/2. 2 ક્યાંથી આવ્યું, તો કે સ્પિન મલ્ટિપ્લિસિટી 2s + 1. P ક્યાંથી, તો કેપિટલ L 1 છે, અને J 1/2. આ એમનો ટર્મ સિમ્બોલ થયો. તો P1 કન્ફિગ્યુરેશનનો ટર્મ સિમ્બોલ થાય છે 2P 1/2. હવે હરેક વાર જે સિલેક્શનમાં આટલી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. ત્યાં તમારે ડાયરેક્ટ મૂકી શકો, J = L + S અથવા તો J = L - S. એ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન નક્કી કરે કે તમારે ઇક્વેશન કયું મૂકવાનું છે.
લેસ ધેન હાફ ફિલ્ડ કે મોર ધેન હાફ ફિલ્ડ આમનું. તો આ P1ની વાત થઈ. નેક્સ્ટ P2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. P2 માટે પહેલાં SS કપલિંગની વાત કરવાની છે કે કેપિટલ એસની વેલ્યુ કેટલી આવે. તો એ એટલે SS કપલિંગ જ કન્સિડર કરવાનું છે, હરેકવાર લખવાની જરૂર નથી. બે ઇલેક્ટ્રોન છે અને બંનેની સ્પિન અપ છે. 1/2 + 1/2 = 1. સ્પિન મલ્ટિપ્લિસિટી ઇક્વેશન છે 2s + 1. જો 2s + 1 ઇક્વેશનમાં મૂકો છો તો આન્સર આવે 2 × 1 + 1 એટલે કે ટોટલ 3. તો આનું ઉલટું પણ તમને આવડવું જોઈએ કે જો સ્પિન મલ્ટિપ્લિસિટી 3 હોય તો એસની વેલ્યુ કેટલી હોય. આ ક્લિયર રાખવાનું. સ્પિન મલ્ટિપ્લિસિટી 3 છે, જો સ્પિન મલ્ટિપ્લિસિટી 2 હોય તો એસ કેટલું થાય, સ્પિન મલ્ટિપ્લિસિટી 1 હોય તો એસ કેટલું થાય. આ ઉલટ સુલટ બધું જ ક્લિયર રાખવાનું છે. તો અહીંયા સ્પિન મલ્ટિપ્લિસિટી 3 થઈ. એકવાર ચેક કરી લઈએ n+1 થી એ જ આન્સર આવે કે નહીં. n = નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન. આમાં 2 અનપેર છે એટલે 2 + 1 આન્સર રહે 3. તો સ્પિન મલ્ટિપ્લિસિટી 3. નેક્સ્ટ બી ml કેપિટલ એલની વેલ્યુ. 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 સુધી ઇક્વેશન લઈ ગયા છે આપણે m1l1 m2l2. મેગ્નેટિક ઓરિએન્ટેશન પહેલા બ્લોકની વેલ્યુ +1 છે અને બીજા બ્લોક છે એ 0 છે. તો રાખી દઈએ એમને ઇક્વેશનમાં. +1 × 1 ઇલેક્ટ્રોન, 0 × 1 ઇલેક્ટ્રોન. તો ટોટલ આન્સર આવે છે 1. અને જેમાં L1 હોય એમનું ટર્મ થઈ છે કેપિટલ P. તો આપણને મલ્ટિપ્લિસિટી પણ મળી ગઈ છે અને ટર્મ પણ મળી જાય છે. હવે જે માટે શું કરવાનું છે તો પહેલાં એલની વેલ્યુ લખો કેપિટલ અને પછી એસની વેલ્યુ લખો. તો L +1 છે અને એસ પણ +1 છે. આ 3 છે એ સ્પિન મલ્ટિપ્લિસિટી છે. તો જે સિલેક્શન આ લેસ ધેન હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એટલે J = આવશે L - S. L - S મતલબ 1 - 1 અને 1 - 1 કરશો તો J = આન્સર રહી છે 0. તો જે ડાયરેક્ટ સિલેક્ટ કરીને જ લખેલું છે આપણે. જે 0 છે, ટર્મ P છે અને સ્પિન મલ્ટિપ્લિસિટી 3 છે. તો P2 નો ફૂલ ટર્મ સિમ્બોલ થઈ છે 3p0. 3p0 આ ફૂલ ટર્મ સિમ્બોલ થઈ ગયું. નેક્સ્ટ P3 હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. 3 ઇલેક્ટ્રોન ભરેલા છે ત્રણેય બ્લોકમાં. તો પહેલાં એસની વેલ્યુ જોવાની છે કે એ કરીને MS કેપિટલ S +½ એન્ડ +½ ટોટલ 3/2. એસની વેલ્યુ 3/2 છે. તો સ્પિન મલ્ટિપ્લિસિટી 2s + 1 2 × 3/2 + 1 = 4. અને એકવાર n+1 કરીને જોઈ લઈએ. n+1 n = 3 છે. 3 અનપેર ઇલેક્ટ્રોન છે. 3 + 1 = 4. મતલબ સ્પિન મલ્ટિપ્લિસિટી 4 છે. આગળ એલની વેલ્યુ જુઓ. એલ માટે આગળ પણ લખેલું છે હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન છે. તો હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન માટે ડેફિનેટલી એનો આન્સર 0 થઈ છે. જુઓ કેલ્ક્યુલેશન m1l1 m2l2 l3 l3. m1 છે એ +1 લખવાનું છે, m2 0 અને m3 -1 આટલું મૂકી દઉં. તો +1 વાળા બ્લોકમાં 1 ઇલેક્ટ્રોન છે, 0 વાળા બ્લોકમાં 1 ઇલેક્ટ્રોન છે, -1 વાળા બ્લોકમાં 1 ઇલેક્ટ્રોન છે. બધાનો ટોટલ કરી નાખીએ આપણે. તો આન્સર આ પ્રકારનો રહેશે +1 0 -1 મતલબ 0. અને કેપિટલ એલની વેલ્યુ 0 થાય તો એનું ટર્મ થાય છે S કેપિટલ S. તો સ્પિન મલ્ટિપ્લિસિટી 4 ટર્મ S. આગળ જે સિલેક્શન એમના માટે L 0 છે અને S 3/2 છે. L 0 S 3/2 અને P3 એ આ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. તો જે માટે વેલ્યુ લખાય છે J = L + S. L + S મતલબ 0 + 3/2 અને 0 + 3/2 તો J = 3/2. તો 3/2 જેની વેલ્યુ આવી ગઈ છે ટર્મ S અને સ્પિન મલ્ટિપ્લિસિટી 4. તો P3 નો ફૂલ ટર્મ સિમ્બોલ થઈ છે 4s 3/2. 4s 3/2 આ P3 નો ટર્મ સિમ્બોલ થયું. નેક્સ્ટ P4 માટે
જુઓ આ મોર દેન હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય છે. એના માટે શરૂઆત એથી એમએસ કેપિટલ એ મતલબ એસએસ કપલિંગ એસની વેલ્યુ જુઓ તો કેટલી, તો પહેલા બ્લોકમાં પ્લસ હાફ અને માઇનસ હાફ સાથે રાખેલું છે. પ્લસ હાફ માઇનસ હાફ એ તો 0 થાય એટલે એની તો આપણે વાત જ નથી કરતા. તો 2 જ ઇલેક્ટ્રોન વધે, બંને અપ સ્પિન છે, પ્લસ હાફ પ્લસ હાફ તો 1 મતલબ કેપિટલ એસ 1 થઈ છે. 2s પ્લસ 1 કરો ઇક્વેશન, સ્પિન મલ્ટિપ્લિસિટી 3, નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન 2 છે તો 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ પણ 3 થઈ છે. તો સ્પિન મલ્ટિપ્લિસિટી 3. હવે બી એલ ફૂલ કેલ્ક્યુલેશન કરો, અથવા તો આમ પણ કરી શકો કે 3 જો ઇલેક્ટ્રોન હોય P3 એ તો સામે સામે કેન્સલ થઈ જાય, 0 થાય. ચોથો ઇલેક્ટ્રોન છે એ +1 વાળા બ્લોકમાં છે તો એનો આન્સર મતલબ એમ થયો કે આનો આન્સર +1 જ આવશે. છતાં એકવાર ફૂલ કેલ્ક્યુલેશન જોઈ શકાય કે +1ના બ્લોકમાં 2 ઇલેક્ટ્રોન છે, 0ના બ્લોકમાં 1 છે અને -1ના બ્લોકમાં 1 ઇલેક્ટ્રોન છે. અને કેલ્ક્યુલેશન કરો તો આન્સર એ +2 0 -1 1 આન્સર આવે. કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ 1 મતલબ ટર્મ થઈ છે કેપિટલ પી. 1 ડાયરેક્ટ પણ તમે લખી શકો, કારણ કે જુઓ 3 ઇલેક્ટ્રોન આમાં તો 1 2 ને 3 જે અપ છે એના માટે એલ તો સામે સામે 0 થઈ જાય, જેવી રીતે P3માં 0 લખેલું હતું તો 0. પછી 1 ઇલેક્ટ્રોન વધારાનું છે જે +1માં છે, મતલબ આન્સર +1 જ રહેવાનો છે. તો ટર્મ થઈ છે પી. આગળ સી એલ ઇઝ ઇક્વલ ટુ 1 છે અને એસ ઇઝ ઇક્વલ ટુ પણ 1 છે. જે સિલેક્શન આ મોર દેન હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે તો જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ થઈ. એલ પ્લસ એલ મતલબ એલ પ્લસ એસ મતલબ 1 પ્લસ 1 અને 1 પ્લસ 1 તો જે ઇઝ ઇક્વલ ટુ થઈ છે 2. ડાયરેક્ટ જે સિલેક્શન છે 2. તો જે 2 છે, ટર્મ પી છે અને સ્પિન મલ્ટિપ્લિસિટી 3 છે. તો ફૂલ ટર્મ સિમ્બોલ થઈ છે 3p2. 3p2 તો p4 નો ટર્મ સિમ્બોલ થઈ છે 3p2. નેક્સ્ટ p5 મોર દેન હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન છે. p5 એ એસ જુઓ 1/2 જ લખેલું છે ખાલી. શું કામે? તો કે 2 તો પેર છે, પેર સામે સામે +1 -1 કેન્સલ થઈ જાય તો એક જ અનપેર ઇલેક્ટ્રોન છે જે અપ છે એટલે s ઇઝ ઇક્વલ ટુ પ્લસ હાફ. ઇક્વેશનમાં રાખીએ સ્પિન મલ્ટિપ્લિસિટીના 2s + 1 તો એની મલ્ટિપ્લિસિટી થઈ છે 2. અનપેર ઇલેક્ટ્રોન +1 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2 મતલબ સ્પિન મલ્ટિપ્લિસિટી 2 થઈ છે. હવે એલની વેલ્યુ જોઈએ. એલ ઇક્વેશનમાં રાખીએ કે +1ના બ્લોકમાં 2 ઇલેક્ટ્રોન છે, 0ના બ્લોકમાં 2 ઇલેક્ટ્રોન છે, -1ના બ્લોકમાં 1 ઇલેક્ટ્રોન છે. અને ફૂલ કેલ્ક્યુલેશન કરી નાખીએ તો આન્સર આ પ્રકારનો આવશે +2 0 -1 મતલબ 1 અને એલની વેલ્યુ 1 આવે મતલબ ટર્મ થઈ છે પી. ટર્મ પી. હવે જે સિલેક્શન માટે એલ ઇઝ ઇક્વલ ટુ 1 છે અને એસ ઇઝ ઇક્વલ ટુ 1/2 છે. 1/2 તો જે આ મોર દેન હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન છે મતલબ જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ મતલબ 1 + 1/2 1 + 1/2 મતલબ 3/2 જે ઇઝ ઇક્વલ ટુ 3/2. તો ફૂલ ટર્મ થઈ છે 2p 3/2. ફૂલ ટર્મ સિમ્બોલ થઈ છે 2p 3/2 એટલે p5 નો ટર્મ સિમ્બોલ થઈ છે 2p 3/2. નેક્સ્ટ p6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. p6 ફરીવાર એસએસ કપલિંગ. આમાં કેલ્ક્યુલેશનની જરૂર જ ના હોય ફૂલી ફિલ્ડ કન્ફિગ્યુરેશનમાં, કારણ કે બધા જ સામે સામે સ્પિન કેન્સલ થાય એટલે એમએસ અથવા તો કેપિટલ એસ 0 થાય. એસ 0 થાય તો સ્પિન મલ્ટિપ્લિસિટી 1 આવે, કારણ કે 2s + 1 ઇક્વેશનમાં મૂકો તો 1 અથવા તો નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન +1 તો પણ એનો આન્સર થઈએ 1. એનો આન્સર આવે 1. 0 + 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો મલ્ટિપ્લિસિટી થઈ છે 1. એલ માટે આપણે આગળ કીધું છે કે આ ફિલ્ડ કે ફૂલી ફિલ્ડ કન્ફિગ્યુરેશન હોય તો 0 થઈ જાય. છતાં પણ એકવાર કેલ્ક્યુલેશનમાં આપણે જોઈ લઈએ બધા જ મેગ્નેટિક ઓરિએન્ટેશનની વેલ્યુ રાખીને. તો કે +1નો જે બ્લોક છે એમાં 2 ઇલેક્ટ્રોન છે, 0ના બ્લોકમાં 2 ઇલેક્ટ્રોન છે, -1ના બ્લોકમાં પણ 2 છે.
મતલબ ટોટલ કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે +2 + 0 - 2 = 0 અને જેમનું એલની વેલ્યુ 0 છે એમનું ટર્મ થઈએ કેપિટલ એસ. એટલે ફૂલી ફિલ્ડ અને હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનનું ટર્મ ઓલવેઝ કેપિટલ એસ થાય. નેક્સ્ટ, જે સિલેક્શન. ફૂલી ફિલ્ડ કન્ફિગ્યુરેશન માટે હંમેશા માટે એલ 0 હોય, એસ 0 હોય અને એલ ને એસ 0 હોય તો કન્ફર્મ જે 0 જ થાય. એલ = 0 છે, એસ પણ 0 છે તો જે પણ 0 જ થવાનું છે. ફૂલી ફિલ્ડ કન્ફિગ્યુરેશન છે એટલે એલ + એસ લખાય. અને ત્રણેય ટર્મ 0 હોય તો કન્ફર્મ એનો ટર્મ સિમ્બોલ થઈએ 1s0. 1s0 આ આગળ પણ આપણે લખેલું છે કે જ્યારે ફૂલી ફિલ્ડ કન્ફિગ્યુરેશન હોય એટલે કે S2 P6 D10 F14 આનો ટર્મ સિમ્બોલ થાય 1s0. તો આ P6 નો ટર્મ સિમ્બોલ થયો 1s0. અહીંયા p ઓર્બિટલની ઇલેક્ટ્રોન ઓક્યુપાઇંગ કેપેસિટી છે 6 ઇલેક્ટ્રોન સમાય અને 6 ના એક્ઝામ્પલ આપણે લઈ લીધા P1 થી લઈ P6 અને એનો આન્સર શું આવેલો છે એ આપણે ડિટેલમાં ફરી એકવાર જોઈ લઈએ. ફોર p ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો ટર્મ સિમ્બોલ કેવો આવે. જો એમનું કન્ક્લુઝન તારણ કે જો ઓર્બિટલ આ પ્રકારની છે તો એનો ટર્મ સિમ્બોલ આમ થશે. ઓર્બિટલ P1 થી લઈ અને P1 થી P6 તો P1 નો ટર્મ સિમ્બોલ જો આમાં અનપેર ઇલેક્ટ્રોન 1 હોય P1 માં એટલે આટલું તો તમને ખબર પડવી જ જોઈએ કે એની મલ્ટિપ્લિસિટી 2 થઈ છે 2p1/2. P2 માં 2 અનપેર ઇલેક્ટ્રોન હોય એટલે મલ્ટિપ્લિસિટી 3 થાય આટલું નક્કી હોય એટલે 3p0 ટર્મ સિમ્બોલ. P3 માં 3 અનપેર ઇલેક્ટ્રોન હોય એટલે એની મલ્ટિપ્લિસિટી 4 થશે ને હાફ ફિલ્ડ છે એટલે કન્ફર્મ એનું ટર્મ S હોય 4s3/2. P4 માં અનપેર ઇલેક્ટ્રોન 2 જ હોય બરાબર જોજો આ મલ્ટિપ્લિસિટી વધતી જાય છે 2 3 4 ક્યાં સુધી વધે તો કે હાફ ફિલ્ડ થાય ત્યાં સુધી પછી વધે નહીં પછી સિમેટ્રિક ડિક્રીઝ થાય. P4 માં 2 અનપેર ઇલેક્ટ્રોન હોય મતલબ એની મલ્ટિપ્લિસિટી આવશે 3 3p2. P5 માં એક જ અનપેર ઇલેક્ટ્રોન હોય એની મલ્ટિપ્લિસિટી આવે 2 2p3/2 અને P6 હમણાં જ વાત કરી તમને ટર્મ સિમ્બોલ કયો થાય અહીંયા લખેલું જ છે ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક તમામ કન્ફિગ્યુરેશન માટે 1s0. તો આ P1 થી P6 સુધીના ટર્મ સિમ્બોલ લખેલા છે. એમાં જે વેલ્યુને થોડીક વાર માટે ભૂલી જાઓ તો એમાં એક સ્કીમ દેખાય છે ડાયરેક્ટ તમને. એ સ્કીમ આવી છે કે P1 નો જે ટર્મ થઈ છે 2p એ જ P5 નું છે 2p. P2 નું જે ટર્મ છે 3p એ જ P4 નું છે. મતલબ એક સ્કીમ તૈયાર થાય આ પ્રકારની કે P માં n નંબર ઓફ ઇલેક્ટ્રોન છે Pn અને P6 - n હેવિંગ સેમ હાફ ટર્મ 2s + 1 l. હાફ ટર્મ એટલે 2s + 1 l અને હાફ ટર્મ કહીએ છીએ આપણે અને જે લખેલું હોય સાથે તો એને ફૂલ ટર્મ કહીએ છીએ. તો જે સિવાયનું જે ટર્મ સિમ્બોલ છે એને હાફ ટર્મ કહીએ છીએ. આટલું સરખું હોય કેમાં તો કે Pn અને P6 - n માં મતલબ P1 અને P5 નું સરખું જ આવે. P1 અને P5 2p છે P2 અને P4 એ 3p છે. P3 એની સામે P3 જ આવે પછી ઇક્વેશનમાં મૂકો એટલે P6 માં P0 આવે તો 2p હાફ ટર્મ આટલા સરખા આવે. તો એ સિવાયનો ફેરફાર શું હોય ધારો કે P1 છે અને P5 માં ફેર શું તો કે P1 માં તમે l - s કરેલું હોય અને P5 માં l + s કરેલું હોય મતલબ આ 1 - 1/2 અને આ 1 + 1/2 હોય. એવી જ રીતે P2 માં P2 અને P4 P2 માં તમે l - s કર્યું એટલે આન્સર 0 થઈ ગયો 1 - 1 અને P4 માં l + s કરેલું હોય એટલે આન્સર 2 થઈ ગયો 1 + 1. આટલો જ ફેરફાર હોય બાકી હાફ ટર્મ સરખું જ આવે. આ p ઓર્બિટલની વાત થઈ. નેક્સ્ટ હવે આપણે d ઓર્બિટલમાં જઈએ છીએ. D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. D પહેલો મેગ્નેટિક ઓરિએન્ટેશનની વેલ્યુ +1 છે આ ધ્યાન રાખવું. પહેલા જ મેગ્નેટિક ઓરિએન્ટેશન +2 છે +2 થી સ્ટાર્ટ થઈ છે લેફ્ટ હેન્ડ સાઈડ. ચલો SS કપલિંગ સ્પિન ક્વોન્ટમ નંબર ટોટલ એક જ ઇલેક્ટ્રોન છે
અને અપ સ્પિન છે એટલે +1 +1 આવે એટલે તમને ખબર પડવી જોઈએ કે સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી થાય. +1 છે, એક જ ઇલેક્ટ્રોન છે, s = 1/2 1/2 છે તો ઇક્વેશનમાં મૂકો 2 × 1/2 + 1 એની સ્પિન થઈ 2, અથવા તો અનપેર ઇલેક્ટ્રોન +1 1 + 1 2. હવે ઘણીવાર એમ થઈ કે આ ડાયરેક્ટ આવી જાય છે સ્પિન મલ્ટિપ્લિસિટી, તો આ મૂકવાની શું જરૂર છે? આ n+1 થી તો ડાયરેક્ટ આવી જાય ને કે અનપેર ઇલેક્ટ્રોન +1 કરો એટલે ડાયરેક્ટ સ્પિન મલ્ટિપ્લિસિટી, તો 2s + 1 મૂકવાની શું જરૂર છે? તો બરાબર યાદ રાખો, એક કે એ કે એને આપણે ટર્મ સિમ્બોલમાં મૂકવાનું છે એસની વેલ્યુને, કેપિટલ એસની વેલ્યુને. જ્યારે જે સિલેક્શન કરશું ત્યારે એસની જરૂર પડશે, એટલે તમારે એસ ફાઇન્ડ આઉટ કરવો જ પડે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આ ગ્રાઉન્ડ સ્ટેટ સ્પેક્ટ્રલ ટર્મ હાલે છે ગ્રાઉન્ડ સ્ટેટ માટે, એટલે n+s n+l અને 2s + 1 બે સરખું થાય છે. પણ જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટ નહીં હોય, એક્સાઇટેડ સ્ટેટ હશે, ત્યારે 2s + 1 = n+1 ન થાય. એટલે સ્પિન મલ્ટિપ્લિસિટી ત્યારે માત્ર 2s + 1 થી જ મળે, n+1 થી ન મળે. એટલે 2s + 1 ને જ પ્રાયોરિટી આપવાની છે આપણે સ્પિન મલ્ટિપ્લિસિટીમાં. બસ ખાલી ચેક કરવા માટે n+1 એક લગાવવાનું છે ગ્રાઉન્ડ સ્ટેટ માટે. તો સ્પિન મલ્ટિપ્લિસિટીની વાત થઈ, 2 આવે છે. LL કપલિંગ કેપિટલ L +2 વાળા બ્લોકમાં એક ઇલેક્ટ્રોન છે એટલે આન્સર આવે છે 2. અને એલની વેલ્યુ 2 હોય ત્યારે ટર્મ સિમ્બોલ થઈ છે ડી, કેપિટલ ડી. યાદ જ હશે બધાને, એલની વેલ્યુ 0 સાથે પૂર્ણાંક સંખ્યા છે, 0 1 2 3 4 5 6, તો પછી કેપિટલ SPDFGHI આ રીતે. જે સિલેક્શન સી, એલ = 2 છે અને એસ 1/2 છે અને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લેસ ધેન હાફ ફીલ્ડ છે, તો પછી લેસ ધેન હાફ ફીલ્ડ માટે શું લખાય છે? જે = L - S. તો જે = 2 - 1/2 અને 2 - 1/2 કરો તો આન્સર રહી છે 3/2. તો ફૂલ ટર્મ 2D 3/2, મતલબ ફૂલ ટર્મ D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે 2D 3/2. આ D1 ની વાત થઈ. નેક્સ્ટ 8 નંબર D2 માટે. D2 બે ઇલેક્ટ્રોન છે, બંનેની સ્પિન અપ છે, +1 + 1 +1/2 +1/2 ટોટલ થઈ છે 1. 2s + 1 ઇક્વેશનમાં મૂકો તો આન્સર આવશે 3. સ્પિન મલ્ટિપ્લિસિટી 3 થઈ જાય. 2 1 પેર ઇલેક્ટ્રોન +1 મલ્ટિપ્લિસિટી 3. કેપિટલ એલની વેલ્યુ, LL કપલિંગ, તો LL કપલિંગ માટે +1 વાળા બ્લોકમાં એક ઇલેક્ટ્રોન છે, +1 વાળા બ્લોકમાં એક ઇલેક્ટ્રોન, બેમાં એક એક છે, અને +2 માં એક અને +1 માં એક. જુઓ ધ્યાનથી, બે ઇલેક્ટ્રોન છે તો એનો આન્સર 2 ન થાય, પણ +2 માં એક ઇલેક્ટ્રોન છે ને +1 માં એક ઇલેક્ટ્રોન છે, ટોટલ આન્સર 3 થાય. અને એલ વેલ્યુ 3 છે તો એમનું ટર્મ થાય છે કેપિટલ એફ. નેક્સ્ટ એલ = 3 છે અને એસ = 1 છે અને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લેસ ધેન હાફ ફીલ્ડ છે, તો જે સિલેક્શન જે = L - S, મતલબ 3 - 1, અને 3 - 1 કરો તો એનો આન્સર આવશે 2. મતલબ ફૂલ ટર્મ 3F2 3F2, મતલબ D2 નો ટર્મ સિમ્બોલ થાય છે 3F2. નેક્સ્ટ 9 નંબર D3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. હવે SS કપલિંગ તો ડાયરેક્ટ તમને ખબર જ પડી જવી જોઈએ, 3 ટાઈમ્સ +1 મતલબ 3/2, અને જ્યારે એસની વેલ્યુ 3/2 હોય ત્યારે સ્પિન મલ્ટિપ્લિસિટી 4 થાય 4, અથવા નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન +1, 3 + 1 4. એલ જુઓ, +2 ના બ્લોકમાં એક ઇલેક્ટ્રોન, +1 ના બ્લોકમાં એક ઇલેક્ટ્રોન, 0 ના બ્લોકમાં એક, મતલબ 2 + 1 આન્સર આવશે એમનો. અને 2 + 1 કરશો મતલબ ટોટલ 3, +2 1 +1 1 0 1, +2 + 1 0 3, અને એલની વેલ્યુ 3 આવે, એનો મતલબ થઈએ ટર્મ એફ. ટર્મ એફ, જે વેલ્યુ, જે સિલેક્શન ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લેસ ધેન હાફ ફીલ્ડ છે, L = 3, S = 3/2, મતલબ જે સિલેક્શન L - S મૂકીએ, 3 - 3/2, તો J = 3/2 બાકી રહેશે.
તો ટર્મ સિમ્બોલ 4f3/2 4f3/2 D3 એનો ટર્મ સિમ્બોલ થઈ છે 4f3/2. નેક્સ્ટ D4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. D4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે કેપિટલ S 3 ટાઈમ્સ પ્લસ ઓફ 3 ઇલેક્ટ્રોન અને ચોથો ઇલેક્ટ્રોન જે -1માં છે એની સ્પિન પણ આપશે એટલે હજુ એકવાર પ્લસ આપ. ટોટલ 4 ટાઈમ્સ પ્લસ આપ મતલબ 4/2 2 એટલે કેપિટલ એસની વેલ્યુ આવશે 2. ઇક્વેશનમાં મૂકો 2s + 1 તો 2 × 2 + 1 5 અથવા તો 4 + 1 n + 1 મતલબ 4 + 1 5. નેક્સ્ટ બી LL કપલિંગ. જો +2ના બ્લોકમાં એક ઇલેક્ટ્રોન છે, +1ના બ્લોકમાં એક ઇલેક્ટ્રોન, 0ના બ્લોકમાં એક ઇલેક્ટ્રોન અને -1ના બ્લોકમાં પણ એક ઇલેક્ટ્રોન છે. -1ના બ્લોકમાં પણ એક ઇલેક્ટ્રોન છે. હવે -2ના બ્લોકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. -2ના બ્લોકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. તો આ બધા જનો ટોટલ કરવાનો છે. ટોટલ કરો તો આન્સર આ પ્રકારનો રહીએ +2 +1 0 -1 મતલબ આન્સર આવે છે 2. અને જેમાં કેપિટલ એલની વેલ્યુ 2 છે એમનો ટર્મ સિમ્બોલ થાય છે કેપિટલ ડી. હવે આગળ એલ અને એસ ઉપરથી જે વેલ્યુ એલ = 2 છે અને એસ 2 છે અને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એ લેસ ધેન હાફ ફીલ્ડ છે મતલબ જે = L - S, L - S મતલબ 2 - 2 0, જે = 0. તો ફૂલ ટર્મ શું થઈ છે 5D0. D4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એમનો ટર્મ સિમ્બોલ થઈ છે 5D0. આ વાત થઈ D4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની. નેક્સ્ટ 11 નંબર D6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન D5 11 નંબર D5 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હાફ ફીલ્ડ છે. હાફ ફીલ્ડ છે મતલબ એલ તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે આ બધું જ સામે સામે કેન્સલ થઈને આન્સર 0 થઈ એલ માટે. પણ એસ માટે કેટલું તો યાદ રાખો હાફ ફીલ્ડ કન્ફિગ્યુરેશનમાં એસ મેક્સિમમ હોય, આનાથી વધશે નહીં ક્યારે ડીમાં 5/2 5 વખત 1/2 છે એટલે આન્સર આવે 5/2. 5/2 ને મલ્ટિપ્લિસિટીના ઇક્વેશનમાં મૂકો 2s + 1 તો આન્સર આવે 6. આ મેક્સિમમ મલ્ટિપ્લિસિટી છે 6, આનાથી વધે નહીં. D5 માટે 6. નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન 5 + 1 ટોટલ 6. પણ એલની વેલ્યુ કેટલી તો કે એલ છે એ બધા જમાં એક ઇલેક્ટ્રોન છે. +2 થી લઈ અને -2 સુધી બધા જ મેગ્નેટિક ઓરિએન્ટેશનના બ્લોકમાં એક ઇલેક્ટ્રોન છે મતલબ બધું જ સામે સામે કેન્સલ થાય અને બધું જ કેન્સલ થઈ જાય તો આન્સર 0 થાય અને એલ 0 થાય તો એમનું ટર્મ એસ થઈ જાય. એસ હાફ ફીલ્ડ છે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ટર્મ એસ. એલ અને એસની વેલ્યુ લખ્યા પછી જે સિલેક્શન તરફ જવાનું છે આપણે. એલની વેલ્યુ 0 છે, એસ 5/2 છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હાફ ફીલ્ડ છે બરાબર યાદ રાખો. હાફ ફીલ્ડ કન્ફિગ્યુરેશન માટે જે સિલેક્શન છે એલ + એસ. જો લેસ ધેન હાફ ફીલ્ડ હોય તો L - S. હાફ ફીલ્ડ કે મોર ધેન હાફ ફીલ્ડ છે તો L + S લખાય. L + S તો J = 0 + 5/2 મતલબ J = 5/2. તો D5 નો ટર્મ સિમ્બોલ થાય 6s 5/2. 6s 5/2 D5 નો ટર્મ સિમ્બોલ 6s 5/2. આ હાફ ફીલ્ડ સુધી હતું. હવે નેક્સ્ટ D6 મતલબ હવે મલ્ટિપ્લિસિટી પાછી ઘટવા માંડે. હાફ ફીલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય ત્યાં સુધી મલ્ટિપ્લિસિટી વધે પછી સિમેટ્રિક ડિક્રીઝ થાય. જો 12 નંબર D6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. D6 કેપિટલ એસની વેલ્યુ 5 ટાઈમ્સ સ્પિન +½ છે મતલબ આપણે ડાયરેક્ટ ભેગું જ લખી દીધું છે 5/2 અને એક ઇલેક્ટ્રોનની સ્પિન 1/2 છે મતલબ ડાઉન છે એટલે એની 1/2. 5/2 - 1/2 એટલે 2. કેપિટલ S 2 છે મતલબ 2s + 1 સ્પિન મલ્ટિપ્લિસિટી થઈ છે 2 × 2 + 1 5 અથવા તો અનપેર ઇલેક્ટ્રોન +1 4 + 1 5. મલ્ટિપ્લિસિટી કમ્પ્લીટ થાય પછી જે એલની વેલ્યુ ml +2ના બ્લોકમાં 2 ઇલેક્ટ્રોન છે અથવા તો જો
આમ કરો તો પણ ચાલે કે 5 ઇલેક્ટ્રોન તો સામે સામે કેન્સલ થઈ જાય છે, એટલે 5 એ 5ને ઉડાડી દઉં. મતલબ હવે એક જ ઇલેક્ટ્રોન રહેશે +2માં, એટલે +2 વાળા બ્લોકમાં એક જ ઇલેક્ટ્રોન વધે, મતલબ એની એલની વેલ્યુ આવે +2, ટર્મ સિમ્બોલ થાય એટલે ટર્મ થઈ છે ડી કેપિટલ. ફૂલ કેલ્ક્યુલેશન કરો તો પણ આન્સર એ જ આવે. જો ફૂલમાં કેમ કરીશું, +2ના બ્લોકમાં 2 ઇલેક્ટ્રોન, +1ના બ્લોકમાં 1, 0ના બ્લોકમાં 1, -1ના બ્લોકમાં 1 અને -2ના બ્લોકમાં 1, એટલે ટોટલ કેલ્ક્યુલેશન +4 +1 +0 -1 -2, એટલે ટોટલ આન્સર આવે 2. અથવા આગળ કીધું એમ કે 5 ઇલેક્ટ્રોનને કેન્સલ કરી નાખો અપ સ્પિનવાળાને, તો વધે કેટલું, ડાઉન સ્પિન છે એટલું જ. મતલબ D1 અને D6 બેનું ટર્મ એક જ થાય, D1 અને D6 બધામાં એમ હોય, D1 D6, D2 D7, D3 D8, D4 D9, આના ટર્મ એક જેવા આવશે. તો એલ માટે ટર્મ થઈ છે કેપિટલ ડી. આગળ જે વેલ્યુ માટે શું કરવાનું છે, તો કે જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ લખવાનું છે. એલની વેલ્યુ 2 છે, એસ પણ 2 છે. જે ઇઝ ઇક્વલ ટુ આ મોર ધેન આર ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, એલ પ્લસ એસ મતલબ 2 + 2 અને 2 + 2 લગાવો એટલે જે ઇઝ ઇક્વલ ટુ 4. એટલે ટર્મ સિમ્બોલ થાય છે D6 માટે 5D4. D6 માટેનો ટર્મ સિમ્બોલ 5D4. નેક્સ્ટ D7 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. D7 એસ માટે 5 વખત સ્પિન અપ છે 5/2 અને બાકીની 2 વખત ડાઉન છે એટલે -2/2, એટલે ટોટલ બાકી રહી છે 3/2. તો 3/2 કેપિટલ એસની વેલ્યુ છે, સ્પિન મલ્ટિપ્લિસિટી 2 × 3/2 + 1 4, અથવા તો નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન +1, 3 + 1 4. આગળ એલ વેલ્યુ, જો એલ આ 5ને કેન્સલ કરી નાખો તો પણ ચાલે, +2 + 1 એટલે ટોટલ 3 આન્સર આવશે, છતાં પણ ફૂલ કેલ્ક્યુલેશન. +2ના બ્લોકમાં 2, +1ના બ્લોકમાં 2, 0માં 1, -1માં 1 અને -2માં 1, તો ટોટલ 4 + 2 0 -1 -2, તો આન્સર રહેશે 3. અને જેમાં કેપિટલ એલની વેલ્યુ 3 છે એનું ટર્મ થઈ છે કેપિટલ એફ. જો હું આ બોલું છું પણ તમને અગાઉ જ ખબર પડી જવી જોઈએ કે આનો આન્સર હવે આ આવશે એમ. હવે જુઓ સી જે સિલેક્શન, તો એના માટે 2 પેરામીટર L = 3, S = 3/2. L 3 છે અને S 3/2 છે. ખાસ ધ્યાન રાખવાનું, એસમાં કેપિટલ એસ જ મુકાવવો જોઈએ, સ્પેન મલ્ટિપ્લિસિટી ના મુકાવી જોઈએ. હવે D7 કન્ફિગ્યુરેશન છે, તો અહીંયા મોર ધેન હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન છે. જે સિલેક્શન કેપિટલ L + S to L - S, મતલબ 3 + 3/2 મતલબ 9/2. ફૂલ ટર્મ સિમ્બોલ 4F 9/2, 4F 9/2. આ વાત થઈ D7 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની, 4F 9/2. નેક્સ્ટ જો D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. D8માં તમે આમ કરેલું છે, એ કરીને SS કપલિંગ કેપિટલ S 5 ટાઈમ્સ +½ -3 ટાઈમ્સ -½ એટલે 5/2 -3/2 કેપિટલ S1. ઇક્વેશનમાં રાખો સ્પિન મલ્ટિપ્લિસિટીમાં 2S + 1, જ્યારે કેપિટલ S1 હોય ત્યારે સ્પિન મલ્ટિપ્લિસિટી 3 થઈ જાય. નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન છે 2, 2 + 1 એનો આન્સર 3 છે. કેપિટલ એલની વેલ્યુ, તો કેપિટલ એલ +2ના બ્લોકમાં 2 ઇલેક્ટ્રોન, +1માં 2, 0માં 2, -1માં 1 અને -2માં 1 ઇલેક્ટ્રોન, એટલે 4 + 2 + 0 -1 -2, આન્સર આવે 3. 3 માટે એમનું ટર્મ થઈ છે એફ, કેપિટલ એફ. અને આગળ જે સિલેક્શન માટે L = 3 છે અને S = 1 છે. આ S1 અહીંયા મલ્ટિપ્લિસિટી નથી મૂકવાની, S જ મૂકાવવું જોઈએ. જે સિલેક્શન એમ કહે છે મોર ધેન હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન L + S, મતલબ 3 + 1, એટલે 3 + 1 કરો તો આન્સર આવે 4. મતલબ D8નો ફૂલ ટર્મ સિમ્બોલ થઈ છે 3F4, જેમાં લખેલું છે એ બધાનું સાચું જ છે, 3F4 મૂકેલું છે. તો આગળ D9 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. સ્પિન કેલ્ક્યુલેટ કરીએ તો S =
5/2 માઇનસ 4/2 મતલબ 1/2. એક જ અપ ઇલેક્ટ્રોન છે, બાકી તો 4 પેર છે, મતલબ 1/2. 1/2ને ઇક્વેશનમાં મૂકો તો 2 × 1/2 + 1 આન્સર આવે 2, અથવા તો n+1 એટલે 1+1. તો આ સ્પિનની વાત થઈ. એલ માટે બી એલ કપલિંગ, +2ના બ્લોકમાં 2 ઇલેક્ટ્રોન છે, +1માં 2 છે, 0માં 2 છે, -1માં 2 છે અને -2માં 1 ઇલેક્ટ્રોન છે. તો ટોટલ કરશો તો આનો આન્સર 1 થઈ જાય. સ્ટેપ બાય 2 થઈ જાય. 4 + 2 + 0 -2 -2 એટલે ટોટલ આન્સર થઈ છે 2. અને L = 2 છે તો એમનું ટર્મ થઈ છે કેપિટલ ડી. કેપિટલ ડી. જે માટે જે સિલેક્શન એલ અને એસની વેલ્યુ પહેલાં લખીએ તો L = 2, S 1/2. જે મોર દેન હાફ ફીલ્ડ માટે L + S લખાઈએ, મતલબ 2 + 1/2. 2 + 1/2 કરો, 2 ને અડધું એટલે 2.5 થાય, 5/2. તો ફૂલ ટર્મ સિમ્બોલ થાય 2D 5/2. D9 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, 2D 5/2. 2D 5/2. આગળ D10 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. D10 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે MS S ફુલી ફિલ્ડ કન્ફિગ્યુરેશન છે તો આપણને આગળ વાત થયેલી જ છે કે S2 હોય, P6 હોય, D10 કે F14 આનો ટર્મ સિમ્બોલ સરખો જ થાય, 1s0. છતાં પણ કેલ્ક્યુલેશન જોઈએ એકવાર. એસની વેલ્યુ 0 છે તો ઓલવેઝ સ્પિન મલ્ટિપ્લિસિટી 1 હોય, અને ઉલટું પણ આમ જ થાય, જેની સ્પિન મલ્ટિપ્લિસિટી 1 થાય એના માટે એસની વેલ્યુ 0 થાય. નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન +1, 0 + 1 1. એલની વેલ્યુ કેલ્ક્યુલેશન કરી શકાય, અથવા તો તમે ડાયરેક્ટ મૂકી શકો કે ભાઈ ફૂલી ફિલ્ડ છે તો એલની વેલ્યુ 0. આવું લખવાની જરૂર હોતી નથી. જો ટાઈમ ના હોય તો આવું લખવાની જરૂર નથી, પણ જો ટાઈમ છે અને ક્વેશ્ચન 5 માર્કનો છે તો બધું જ ડિટેલમાં આરામથી લખવું. +2 વાળા બ્લોકમાં 2 ઇલેક્ટ્રોન છે, +1માં 2 છે, 0માં 2, -1માં 2 અને -2માં 2. આટલું લખવું અને પછી કેપિટલ એલની વેલ્યુ 0 બતાવવી. અને કેપિટલ એલની વેલ્યુ જેના માટે 0 છે એમનું ટર્મ એસ થઈ જાય. હવે જે સિલેક્શનમાં શું કરવાનું છે તો કે L 0 છે ને S 0 છે. ઇક્વેશન થઈ L + S મતલબ 0 + 0. તો આન્સર કેપિટલ જે 0. તો ફૂલ ટર્મ થઈ છે 1s0. ફુલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, તમને પહેલેથી જ ખબર હોય કે આનું ટર્મ સિમ્બોલ 1s0 થાય છે. તો આ વાત થઈ D10 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની. મતલબ ટોટલ 16 એક્ઝામ્પલ લીધા છે આપણે. Pના 6 અને Dના 10, ટોટલ 16 એક્ઝામ્પલ થયા. હવે આની ડિટેલ એક એવા પ્રકારે જોવાની છે કે જે તમને આના પછીના ચેપ્ટરમાં પણ કામમાં આવશે. જુઓ, ફોર ડી ઓર્બિટલ આગળ જે P માટે વાત કરેલી હતી એ જ વાત રિપીટ કરીએ છીએ આપણે. ઓર્બિટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે D1 થી લઈ D10. આ ટર્મ સિમ્બોલ જો તમારે આગળ વધવાનું જ હોય કેમિસ્ટ્રીમાં તો ક્લિયર જ રાખવાના, સીધા જ. તમને ખબર જ હોય પહેલેથી આનો આન્સર આ જ થાય, આમાં ફેરફાર ન થાય. D1 ટર્મ સિમ્બોલ થઈ છે એટલું કન્ફર્મ છે કે આમાં એક અનપેર ઇલેક્ટ્રોન છે તો આની મલ્ટિપ્લિસિટી 2 થી આવશે, મતલબ 2. ટર્મ સિમ્બોલ થઈ છે 2D3/2. D2 આનો ટર્મ સિમ્બોલ થઈ છે 3f2. D3 એનો ટર્મ સિમ્બોલ થઈ છે 4f3/2. D4 એમનો ટર્મ સિમ્બોલ 5D0 અને D5 6s5/2. તો આ હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન સુધી આપણે ગયા, 1 થી લઈને 5 સુધી. અને મલ્ટિપ્લિસિટી જુઓ 2 થી લઈને 6 સુધી. તો હવે મલ્ટિપ્લિસિટી સિમેટ્રિક ડિક્રીઝ થાય. D6 માટે ટર્મ સિમ્બોલ થઈ છે 5D4. D7 માટે ટર્મ સિમ્બોલ થઈ છે 4f9/2. D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 3f4. D9 કન્ફિગ્યુરેશન 2D5/2 અને D10 એ તો ક્લિયર જ છે 1s0. તો આ 10 કન્ફિગ્યુરેશન D1 to D10 એમના ટર્મ સિમ્બોલની વાત થઈ. અને એમાં ઇમ્પોર્ટન્ટ જે આપણે Pમાં વાત થયેલી એ જ વાત આપણે રિપીટ કરીએ છીએ. Pમાં Pn અને P6 - n હતું, અહીંયા Dમાં શું લખવાનું છે તો કે Dn અને D10 - n હેવિંગ સેમ હાફ ટર્મ.
હાફ ટર્મ કોને કહેવું તો કે 2s પ્લસ 1 એલ, મતલબ જે સિવાયનું જે છે એને હાફ ટર્મ કહીએ છીએ. તો કઈ રીતે, તો તમને એમ કે D1 છે તો એની સામે D9 ને જોવાનું. D1 એન્ડ D10 માઇનસ 1 એટલે એ તો 9 થયું. તો D1 D9 એનું ટર્મ જુઓ 2D છે. D1 અને D9 એમનું ટર્મ 2D છે. D2 D8 3F છે. D3 અને D7 4F છે. D4 અને D6 5D છે. જો આની ખાસ તમારે જરૂર પડશે આગળ. D5 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, તો D5 ની સામે તો ઇક્વેશનમાં મૂકો તો D5 જ આવે, 6s થાય. અને D10 મૂકો તો સામે D0 થઈ જાય, આ 1s0. અને ધ્યાનથી જુઓ તો D1 થી લઈને 10 સુધીમાં 3 જ પ્રકારના ટર્મ સિમ્બોલ આપણે યુઝ કર્યા છે. 3 જ ટર્મ છે, એક D છે, એક F છે અને એક S છે. આ 3 જ રિપીટ થઈ છે, આ સિવાય બીજા નથી. નથી P કે નથી G, એક પણ બીજા નથી, 3 જ S, D અને F. આના બેઝ ઉપર એક ચેપ્ટર છે આખું, જેનું નામ છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી 2, જે અહીંથી જ શરૂઆત થઈ છે તમારે. તો D1 અને D9 એક કન્સેપ્ટ આવશે જે હું તમને હાલ અત્યારે જ કહી દઉં છું. હોલ ફોર્માલિઝમ. તો હોલ ફોર્માલિઝમ કોને કહેવાય, તો જે મેં તમને વાત કરી એને હોલ ફોર્માલિઝમ કહેવાય. આ જે સ્ટેટમેન્ટ લખેલું છે D9 D10 માઇનસ n એનું હાફ ટર્મ સરખું થાય. મતલબ જેવી પ્રોપર્ટી D1 ની હોય એને મળતી આવે આ D9 ને, અને 9 ને 1 આ બેનો ટોટલ કરો એટલે ટોટલ 10 થવો જોઈએ, એને હોલ ફોર્માલિઝમ કહેવાય. મતલબ D9 માં જે ખૂટે છે એ D1 પાસે છે એટલે ટોટલ 10 થઈ ગયું. અને બંનેનું ટર્મ 2D જ હોય. એવી રીતે D2 D8 અને 3F થાય. D3 D7 એનું 4F ટર્મ થાય. D4 D6 એનું 5D ટર્મ થાય. તો D6 માં જે ખૂટે છે 4 ઇલેક્ટ્રોન, એ 4 ઇલેક્ટ્રોન D4 માં છે. મતલબ એવું કહી શકીએ આપણે, અને બેયનો ટર્મ એક સરખું થાય. આને હોલ ફોર્માલિઝમની પેર કહેવાય. તો D1 ની પેર કોણ, D9, D2 ની કોણ, D8, D3 ની D7, D4 ની D6. આ તો એકદમ ઇઝી છે. તો 3 ટર્મ યુઝ કર્યા છે, એની આપણે ડિટેલ કહી દઈએ. ફરી એકવાર તમારે જે યાદ રાખવાનું છે એ છે ટર્મ અને એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. ટર્મ 3 જ છે, એથી વધારે નથી. એ 3 કયા, S, D અને F. L ઇઝ ઇક્વલ ટુ 0 S ટર્મ, L ઇઝ ઇક્વલ ટુ 2 D ટર્મ, L ઇઝ ઇક્વલ ટુ 3 F ટર્મ. તો S ટર્મ કોનું છે, હાફ ફિલ્ડ અને ફૂલી ફિલ્ડનું. ક્લિયર રાખો બરાબર, હાફ ફિલ્ડ અને ફૂલી ફિલ્ડનું. મતલબ D5 અને D10, બસ આનું હાફ ટર્મ. હાફ ફિલ્ડ અને ફૂલી ફિલ્ડ માટે ટર્મ સિમ્બોલ થાય છે S, મતલબ કેપિટલ S આવશે. એ સિવાયની જે 8 કન્ફિગ્યુરેશન બાકી રહી છે એમના ટર્મ યા તો D છે અથવા F છે. એમાં 4 કન્ફિગ્યુરેશન એવી છે કે જેનું ટર્મ D થઈ છે. એ 4 કઈ હું યાદ કરાવી દઉં છું. D1 D4 D6 D9. D1 D4 D6 D9 આ કન્ફિગ્યુરેશનનું ટર્મ D થાય. D1 D4 D6 D9. એ સિવાય D2 D3 D7 અને D8 આ 4 કન્ફિગ્યુરેશન છે એમનું ટર્મ F થાય. એ 4 કન્ફિગ્યુરેશન એમનું ટર્મ F થાય. D2 D3 D7 અને D8 આ 4 કન્ફિગ્યુરેશનનું ટર્મ F. આમાં તમારું આખું જ CFT2 સમાયેલું છે. તો બરાબર ધ્યાનમાં રાખવા, આ બધા જ ટર્મ સિમ્બોલ ક્લિયર કરી રાખવા, અને આ પણ ક્લિયર કરીને જ રાખવું, કારણ કે D અને F આ અતિ ઇમ્પોર્ટન્ટ છે આવનારા સમય માટે. આ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. એક કન્સેપ્ટ આવશે જેનું નામ છે ઓર્ગેલ ડાયાગ્રામ. ઓર્ગેલ ડાયાગ્રામ સીધો 5 માર્કનો હોય. એમાં D ટર્મનો ઓર્ગેલ ડાયાગ્રામ હોય અને F ટર્મનો ઓર્ગેલ ડાયાગ્રામ હોય. તમને ડાયાગ્રામ તો ડ્રો કરતા આવડે માનો કે, પણ કઈ કન્ફિગ્યુરેશન માટે કયો ડ્રો કરવો, તો એ કન્ફિગ્યુરેશન આ હોય. D1 D4 D6 D9 એનો ડાયાગ્રામ થાય છે D ટર્મનો, અને D2 D3 D7 D8 એનો ડાયાગ્રામ થાય છે F ટર્મનો.
આનું સ્પ્લિટિંગ તમારે આગળ ભણવાનું આવશે, જેનો ઓર્ગેલ ડાયાગ્રામ પણ ભણવાનો આવશે. એ અહીંથી તમારે ક્લિયર કરવાનું થશે. તો આ D1થી લઈ અને D10ની વાત થઈ. તો ટર્મ સિમ્બોલ એક્ઝામમાં કઈ રીતે પૂછે છે? તો એક્ઝામમાં આ રીતે પૂછશે. એક્ઝામ્પલ તરીકે સીધું જ મૂકેલું હશે એક કે ભાઈ આનો ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરો. FeH2O6Cl2 આનો ટર્મ સિમ્બોલ, એટલે આનો ટર્મ સિમ્બોલ કઈ રીતે કાઢવાનો? તો Feનું ઓક્સિડેશન સ્ટેટ કાઢવાનું, જે હવે તમારા માટે જૂનું થઈ ગયું છે. 2 Cl નીકળી જાય એટલે કોમ્પ્લેક્સ ઉપર +2 આવે. H2O ન્યુટ્રલ હોય એટલે Fe+2, અને Fe+2ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થાય? તો કે D6. એટલે તમારે D6નો ટર્મ સિમ્બોલ કાઢવાનો, જેનો આન્સર આવે 5D4. એ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક કોમ્પ્લેક્સ આપેલા હોય એના તમારે ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. તો જે કોમ્પ્લેક્સ આપેલો હોય એ સામે એનો ટર્મ સિમ્બોલ. NiH2O6+2 મતલબ Ni+2 D8, CrNH3 6Cl3 મતલબ D3, ટિટેનિયમ H2O6+3 મતલબ ટિટેનિયમના વેલેન્સમાં 4 ઇલેક્ટ્રોન હોય, 3 કાઢ નાખો તો એક જ બાકી રહી, D1. કોબાલ્ટ Cl6-4 મતલબ D7 કન્ફિગ્યુરેશનની વાત કરે છે. આગળ એમ પૂછે કે બોરોન અને એલ્યુમિનિયમ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ આમાંથી કંઈ પણ મૂકેલું હોય તો એ પૂછે કે એના વેલેન્સમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો P ઓર્બિટલમાં એક જ ઇલેક્ટ્રોન હોય, મતલબ તમને P1નો ટર્મ સિમ્બોલ પૂછે છે. એ જ રીતે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, તો એ P2 પૂછે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ, Sn, તો એ P2 પૂછે છે. નાઇટ્રોજન પૂછવું હોય તો P3, આ ફીડ કન્ફિગ્યુરેશન છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આમાંથી કંઈ પણ. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ, અને P4, P4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય. એ જ રીતે હેલોજન ફેમિલીમાંથી કંઈ પણ મૂકેલું હોય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો એના વેલેન્સ એટલે છેલ્લી ઓર્બિટલમાં P જે છે, P ઓર્બિટલમાં 5 ઇલેક્ટ્રોન હોય છે એમાં, એટલે P5નો ટર્મ સિમ્બોલ પૂછે. અથવા તો એમ કે એરોઝન એટલે છેલ્લી, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, આમાંથી કંઈ પણ પૂછે. અથવા તો F-, Br-, Cl-, તો એમાં P6 ઇલેક્ટ્રોન થઈ જાય, અને 6 ઇલેક્ટ્રોન માટે તમને ખબર છે ટર્મ સિમ્બોલ થાય 0. O-2, S-2, O-2 કરી નાખે એટલે 8 તો ઇલેક્ટ્રોન, 8 તો ઓક્સિજનના હોય, અને બીજા 2 નાખો એટલે P6 થઈ જાય. તો એ રીતે એમાં ફિલઅપ કરવાનું હોય. તો આ રીતે એના ટર્મ સિમ્બોલ કાઢવાના રહેશે, અને એક્ઝામ્પલ પૂછેલા આવશે. તો આજના લેક્ચરમાં તમે ટર્મ સિમ્બોલ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા એના એક્ઝામ્પલની વાત કરીએ આપણે.